નમસ્કાર ગુજરાતીઓ, સ્વાગત છે તમારું આજે એક નવા વિડીયોમાં। આજે આપણે આવ્યા છીએ ટાટા મોટર્સમાં એક નવી જ એસયુવીનું રિવ્યૂ કરવા। તો ચાલો જાણીએ કઈ છે આ ગાડી। સામે આપણે ઊભી છે ભાઈ ભારતીય એસયુવી, જેનું નામ છે ટાટા હેરિયર। ફક્ત ડીઝલમાં આવે છે હેરિયર। 3 વર્ષ અને 1 લાખ કિલોમીટરની વોરંટી આપે છે ટાટા હેરિયરમાં। વાત કરીએ આના કલરની તો આમાં ગ્રે, વ્હાઇટ, બ્લેક, રેડ, ગ્રીન, યલો કલરના ઓપ્શન છે। આપણી સામે છે એક ગાડી ગ્રે કલરમાં છે અને બીજા પણ કલરના ઓપ્શન છે। આમાં એડવાન્સ ડ્રાઈવર અસિસ્ટન્ટ સિસ્ટમ છે। લેન્ડ રોવરના D48 ઓમેગા પ્લેટફોર્મ ઉપર બનેલી છે હેરિયર, જેના પર સફારી, લેન્ડ રોવર ડિસ્કવરી, સ્પોર્ટ અને રેન્જ રોવર ઇવોક પણ બની છે। આની સેફ્ટીમાં ગ્લોબલ અને ભારત એનકેપે 5માંથી 5 સ્ટાર આપ્યા છે। આમાં 3 ડ્રાઈવ મોડ મળશે, ઇકો, સિટી અને સ્પોર્ટ। હેરિયરને દેશી રેન્જ રોવર પણ કહેવામાં આવે છે। કંઈક નવી પ્રકારની ડિઝાઇન સાથે આવે છે હેરિયરની લાઇટ, કંઈક આવા પ્રકારની છે। આ છે કનેક્ટેડ એલઈડી DRL સિક્વન્સ છે, જે ટર્ન ઇન્ડિકેટરનું કામ કરે છે। કંઈક આવા પ્રકારનો લુક છે આનો। LED ફોગ લેમ્પ્સ કોર્નિંગ ફંક્શન સાથે। આ છે ટાટા હેરિયરનો લોગો, ટાટાનો લોગો। કેમેરો, આ છે પાર્કિંગ એસેન્ટ્સ, નવી ટાટાની ગ્રીલ, આ છે સ્કીડ પ્લેટ, આ છે નવી ગ્રીલ હેરિયરની। કંઈક આવા પ્રકારનો લુક છે આનો। આમાં 18 ઇંચના ટાયર આવે છે, 17 ઇંચ અને 19 ઇંચનો પણ ઓપ્શન છે। આગળ પાછળ ડિસ્ક બ્રેક મળશે। આ છે ઇલેક્ટ્રોનિક એડજસ્ટેબલ અને ઇલેક્ટ્રોનિક ફોલ્ડેબલ કાચ, ટર્ન ઇન્ડિકેટર અને કેમેરાની સાથે। અહીંયા છે હેરિયરની બેજિંગ। પેસેન્જર સાઈડનો ડોર, આગળની સાઈડ રિક્વેસ્ટ સેન્સર આપેલું છે। એક આવા પ્રકારનો પાછળનો લુક છે હેરિયરનો। પાછળની બાજુ કનેક્ટેડ LED ટેલ લેમ્પ્સ ટર્ન ઇન્ડિકેટર સાથે આપવામાં આવ્યા છે। પાછળ પાર્કિંગ એસેન્ટ્સ અને અહીંયા છે બ્રેક લાઇટ, હાથની એન્ટીના, વાઇપર, ટાટાનો લોગો, હેરિયરની બેજિંગ। અહીંયા પાર્કિંગ એસેટ્સ આપ્યા છે પાછળની સાઈડના। 16 ઇંચનું સ્પેર ટાયર આપવામાં આવ્યું છે અને આ છે નીચેનો લુક, કંઈક આવા પ્રકારનો। અહીંથી ભરીશું ડીઝલ। આજ સુધી 50 લાખથી વધારે ગાડી વેચી છે ટાટા મોટર્સે। તો કાર જણાવે છે કે લોકોનો વિશ્વાસ ટાટા ઉપર। ચાલો હવે જોઈએ પેસેન્જર સાઈડની ડોર ખોલીને કે એમાં શું છે। તો આ છે પાછળની સાઈડનો દરવાજો, પેસેન્જર સાઈડ। અહીંયા થોડી જગ્યા, પાવર વિન્ડોનું બટન, ડોર ઓપનર। આ છે ફેબ્રિકની સીટ, બેનિકોલિયા લેધરની સીટનો પણ ઓપ્શન છે, જે ટોપ મોડેલમાં આવે છે।
અહીંયા છે રીડિંગ લાઇટ, હેન્ડલ ગ્રેપ, આ સાઈડ પણ રીડિંગ લાઇટ, હેન્ડલ ગ્રેપ. અહીંયા થોડી જગ્યા, 2 USB પોર્ટ આપવામાં આવ્યા છે પેસેન્જર સાઈડ. અહીંયા છે સ્પીકર, $440 લીટરની ડીકી આપવામાં આવી છે હેરિયરમાં, જે આવા પ્રકારની છે. ડીકીને ઇલેક્ટ્રોનિક એડજસ્ટમેન્ટ બટનથી જ કરી શકાય છે ચાવીના. એક બટનથી બંધ થઈ જાય એવી રીતના. પછી રીડિંગ લાઇટ, હેન્ડલ ગ્રેપ, અને આ છે સનશેડ, જે ચારે દરવાજામાં આપેલા છે, કંઈક આવા પ્રકારનું. અહીં થોડી જગ્યા. બાકી પાછળની સાઈડથી કંઈક આ પ્રકારનો લુક આવે છે ઇન્ટિરિયરનો. 9 સ્પીકર આપેલા છે JBLના એમ્પ્લીફાયરની સાથે, પૂરી ગાડીમાં લગાડેલા છે. JBLનું મ્યુઝિક સિસ્ટમ આવે છે હેરિયરમાં. કંઈક આવા પ્રકારનો લુક આવે છે. તો હવે જોઈએ આ ડ્રાઈવર સાઈડના દરવાજામાં કે કેવા પ્રકારનો આપેલો છે દરવાજો. દરવાજા બહુ મજબૂત છે હેરિયરના. દરવાજો ખોલવા માટે રિક્વેસ્ટ સેન્સર આપેલું છે, જે બંને બાજુ છે. કંઈક આવી રીતે પ્રેસ કરીને દરવાજો ખોલી શકાય છે. આ છે ડ્રાઈવર સાઈડનો દરવાજો, કંઈક આવા પ્રકારનો લુક. બ્લેક અને વ્હાઇટનો કોમ્બિનેશન બહુ સારું લાગે છે આ દરવાજામાં. ડ્રાઈવર સાઈડને 1 ટચ પાવર વિન્ડો મળશે. આ છે દરવાજો ખોલવાનું બંધ કરવાનું. અહીંયા પાવર વિન્ડોના કંટ્રોલ, અને આ વ્હાઇટ કોમ્બિનેશન, ડોર હેન્ડલ ગ્રેપ, બોટલ હોલ્ડર, અમ્બ્રેલા હોલ્ડર, સ્પીકર. અહીંયા થોડા કંટ્રોલ. 6-વે પાવર ઇલેક્ટ્રોનિક સીટ છે 3 મેમરી ફંક્શન સાથે. વેન્ટિલેટેડ સીટ મળશે હેરિયરમાં. તમારા હાઇટ મુતાબિક તમે આગળ પાછળ કરી શકશો સીટને. ફક્ત ડ્રાઈવર સાઈડ અને કો પેસેન્જર સાઈડ જ વેન્ટિલેટેડ સીટ મળશે, પાછળની બાજુ નહીં મળે. ફેબ્રિકની સીટ છે હેરિયરમાં. આ છે એસી વેન્ટ અને આ દરવાજો. આ છે પેડલ્સ. આ છે બોનેટ ખોલવાનું. પાવર સ્ટાર્ટ સ્ટોપ બટન, એસી વેન્ટ્સ, થોડીક જગ્યા. આ છે JBLનું સ્પીકર. ડેશબોર્ડ ઉપર પણ એક મોટું સ્પીકર છે JBLનું, થોડી જગ્યા. આ છે લેધરિક ટ્રેપ ડિજિટલ ઇલેક્ટ્રોનિક પાવર સ્ટેરિંગ. કંઈક આ પ્રકારનો લુક છે આ સ્ટેરિંગનો. આ સ્ટેરિંગ ડિફેન્ડર જેવી લાગે છે. આના કેટલાક કંટ્રોલ છે આના ઉપર, ક્રૂઝ કંટ્રોલના. અને આ છે ફોન અવાજ ઇન્ફોર્મેશન કંટ્રોલ માટે. આ છે હેડલાઇટ કંટ્રોલ, વાઇપર કંટ્રોલ, પેડલ્સ. આ છે પેડલ્સ, ઓટોમેટિક ગિયર માટે આવે છે એ પેડલ્સ. અને આ છે 10 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર. આ છે 9 12.3 ઇંચનું હાર્મન ટચ સ્ક્રીન ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, જે સપોર્ટ કરે છે વાયરલેસ એન્ડ્રોઈડ અને એપલ કારપ્લે. 2 એસી વેન્ટ, આ એસીના કંટ્રોલ.
આ છે વાયરલેસ ચાર્જર અને 2 USB પોર્ટ, કંઈક આવા પ્રકારનું. અહીંયા વાયરલેસ ચાર્જર છે અને આ છે વિઝ્યુઅલ ટરેન રિસ્પોન્સ મોડ સિલેક્ટર ડિસ્પ્લેની સાથે. 6 સ્પીડ ઓટોમેટિક ગિયર, મેન્યુઅલ ગિયરનો પણ ઓપ્શન છે. ઇલેક્ટ્રોક પાર્કિંગ, ઓટો ફોલ્ડનું બટન, 2 ગ્લાસ હોલ્ડર, આ છે આર્મરેસ્ટ, થોડીક જગ્યા, 2 USB પોર્ટ મળે છે આમાં. કુલિંગ આર્મરેસ્ટ છે હેરિયરનું, કંઈક આ પ્રકારનું લુક. આ પેસેન્જર સાઈડની થોડીક જગ્યા. આ છે ગ્લો બેગ્સ, તમારા ડોક્યુમેન્ટ મૂકી શકો છો આમાં, કંઈક આ પ્રકારનું છે. ઉપર રબરાઇક અને લેધરિકનો ઉપયોગ. આ છે સાઈડ દરવાજાનો લુક. આના કંટ્રોલ ORVM, વ્હાઇટ અને પિયાનો બ્લેકમાં છે દરવાજાના કંટ્રોલ. આ સીટ પણ વેન્ટિલેટેડ મળે છે હેરિયરમાં. ORVM ઇલેક્ટ્રોનિક ORVM છે હેરિયરમાં. સ્પીકર અને અહીંયા છે કંટ્રોલ એરબેગ ઓન ઓફ કરવાના. અહીંયા મળે છે SOSનું કંટ્રોલ, સનરૂફ કંટ્રોલ, સનરૂફ ખોલવાનું બટન કંઈક આ પ્રકારનું. અને આ છે સનવાઇઝર, મિરર આવતો નથી. કો પેસેન્જર સાઈડ મિરર આવે છે સનવાઇઝરમાં, કંઈક આ પ્રકારનું. એરબેગની બેજિંગ, એસી વેન્ટ, વ્હાઇટ અને પિયાનો બ્લેકનું કોમ્બિનેશન. અહીંયાથી બોનેટ દેખાય છે, આ પ્રકારમાં પૂરેપૂરું બોનેટ દેખાય છે હેરિયરમાં. ડ્રાઈવર અને સિટિંગ એરિયા કંઈ આ પ્રકારનું. અને આ છે ઇલેક્ટ્રિક સ્ટેરિંગ એરિયાનું મને બહુ પસંદ છે નવી ડિઝાઇનમાં. જ્યારે ચાલુ થાય છે ત્યારે ઓટોમેટિકલી આમાં ડિજિટલમાં આવે છે લોગો હેરિયરનું. કંઈક આ પ્રકારનું પૂરેપૂરું લુક હેરિયરનું. એક લક્ઝરી ગાડી કહી શકાય હેરિયર. આ ગાડીમાં બહુ સારા કંટ્રોલ અને સારી સુવિધા પણ ઉપલબ્ધ છે, જેમાં વેન્ટિલેટેડ સીટ, 360 ડિગ્રી કેમેરો, ડ્રાઈવ એલર્ટ સિસ્ટમ. તો કંઈક આવા પ્રકારનું હતું અંદરથી કેરિયરનું ડેશબોર્ડ. અને સ્ટીરિંગ ડિફેન્ડરની સ્ટીરિંગ આવે છે એ પ્રકારની સ્ટીરિંગ છે. અહીંયા છે લાઇટના એલિમેન્ટ્સ, કંઈક આ પ્રકારના. આ છે રિફ્લેક્ટર, હેરિયરની બેજિંગ, કંઈક આ પ્રકારનો લુક. અહીંયા છે ડીકી ખોલવાનું બટન, એક ટચ બટનથી જ ખોલી શકશો ડીકી. વાત કરીએ આના એન્જિનની તો હેરિયરમાં ડીઝલ 4 સિલિન્ડરનો આવે છે. ક્રાયોટેક 2.0 લીટર ટર્બો ચાર્જર્ડ એન્જિન આવે છે, જે 1956 સીસી 167 bhp પાવર આપે છે, 350 ન્યૂટન મીટર ટોર્ક સાથે. ટુ વ્હીલ ડ્રાઈવમાં આવે છે હેરિયર, અને આ ભારી ભરકમ એન્જિન સાથે 16.8નો એવરેજ આપે છે હેરિયર. વાત કરીએ આની સેફટીની તો એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, સેન્ટ્રલ લોકિંગ, ચાઇલ્ડ સેફટી લોક, 7 એરબેગ સાથે, સીટ બેલ્ટ વોર્નિંગ, ડોર હજાર વોર્નિંગ, ટ્રેક્શન કંટ્રોલ, સ્પીડ એલર્ટ,
ઓટો ડોર લોકિંગ સેન્સિંગ, હિલ ડિસેન્ટ કંટ્રોલ જેવી સેફટી આપવામાં આવે છે હેરિયરમાં. અહીંયા છે ADAS. અને વાત કરીએ આની કિંમતની તો 24.49 લાખ રૂપિયા એક શોરૂમ કિંમત છે બનાસકાંઠામાં ફેરલેસ મોડેલની. આના ઉપર એક મોડેલ આવે છે ફેરલેસ પ્લસ ડાર્ક મોડેલ, જેની એક શોરૂમ કિંમત છે 30 લાખ રૂપિયા. તો કેવી લાગી હેરિયર કમેન્ટમાં કહેજો, અને આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ ચેનલને. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.